મોંઘવારીના આ જમાનામાં એક એવા લસણની વાત કરીએ જેને ખાવા વિશે સામાન્ય લોકો ઘણી વખત વિચાર કરશે. આ લસણ કોઈ દવાથી ઓછું નથી. દેખાવમાં એકદમ નાનું છે, પરંતુ તેની કિંમત ઘણી વધારે છે. લોકો તેનો દવાની જેમ ઉપયોગ કરે છે. પટનાના બજારમાં તેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. દુકાનદાર દિનેશ કુમાર સિંધી જણાવી રહ્યા છે, આપણી લસણને એક પોટિયા સિંગલ જાવા લસણ કહીએ છીએ અને આ લસણનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે થાય છે. આ સામાન્ય લસણ શાકભાજીમાં વપરાય છે. આવું કાશ્મીર અને કેટલાક ખીણ વિસ્તારોમાં થાય છે. જ્યાં તમે કાશ્મીરમાં જાઓ તો ત્યાં તે કાશ્મીરી લસણના નામથી પ્રખ્યાત છે અને ત્યાં તમને કહેવામાં આવશે કે તે એક રીતે દર્દની દવા છે. મોટાભાગના લોકો કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, સાંધાના દુખાવા, સંધિવા વગેરે માટે તેનો ઉપયોગ કરે છે. તેને ખાવાની રીત પણ જણાવવામાં આવી છે. 1 થી 2 દાણા વહેલી સવારે ખાલી પેટે લેવા જોઈએ. ઉપરથી તેની પીળી છાલ ઉતારવાથી અંદરથી એક નાની સફેદ ગોળી જેવું નીકળશે, જે ખાવામાં આવે છે. અત્યારે લોકો તેને પટનામાં બહુ ખરીદી રહ્યા છે. ધીમે ધીમે પટનામાં પણ તેની માંગ વધી રહી છે. સામાન્ય રીતે તેમાં અનેક ગુણો હોય છે અને ₹500 થી 700માં વેચાઈ રહ્યું છે. પરંતુ શ્રેષ્ઠ ગુણવત્તાનું કલેક્શન જોઈએ તો ₹2400 પ્રતિ કિલોએ વેચાઈ રહ્યું છે.